દક્કાના ગામેથી ઇંગ્લિશ દારૂ અને બિયર સહિત કુલ ₹6,57,620ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી તળાજા પોલીસ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દક્કાના ગામે તળાજા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દક્કાના ગામે તારીખ 15/12/2025ના રાત્રિના 8:15 કલાકે પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે પૂનાભાઈ મનાભાઈ મકવાણા રહે દક્કાના ગામ જાંબુધર શેરીમાં તેના કબજાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેની ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂની 180 mlની બોટલ નંગ 2352 અને બિયરના ટીન 192 કિંમત ₹6,57,120 અને મોબાઈલ સહિત કુલ મળી ₹6,57,620ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડેલ છે, જ્યારે અન્ય એક આરોપી જનકસિંહ ખેંગારસિંહ ગોહિલ ગામ નેસ્યા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળો ઇંગ્લિશ દારૂ આપી હાજર નહીં મળી આવેલ. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.B. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.P. ખાંભલા, હેડ કોન્સ્ટેબલ S.V. બોરીસા, પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ શિયાળ, પોલીસ કોન્સ્ટેબલ પોપટભાઈ શિયાળ, પોલીસ કોન્સ્ટેબલ હારિતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ સહિત તળાજા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.